દિવસથી તમે રેકોર્ડિંગ જોતા હશો. સુરેશભાઈના ઘણા કોલ એવો આવતો હોય હેલ્પ માટે, મદદ માટે કે સુરેશભાઈ અમારે અહીંયા આ જરૂર પડી, અહીંયા આ જરૂર પડી. એટલે હમણાં ટૂંક સમયથી સુરેશભાઈ ના પાડે છે બધાને કે ભાઈ હું સમાજ સેવા મૂકી દીધી છે, તમે મને કોલ ન કરો, તમારી રીતે તમે લડી લો. હવે સુરેશભાઈને આ શું તકલીફ પડી છે? સમાજ માટે અડધી રાતે ગમે ત્યારે કામ હોય ત્યારે ફટલીને અમે બધા ઊભા રહેતા, બરોબર? તો અત્યારે સુરેશભાઈને એવી શું તકલીફ પડી, હું એને ખોટું લાગી ગયું છે કે એને હેલ્પ કરવાની ના પાડી દીધી છે, મદદ કરવાની ના. તો કોઈ સમાજ એવો નથી કે હજી એક જણાએ ફોન કરીને સુરેશભાઈને પૂછ્યું કે ભાઈ તમને શું તકલીફ પડી છે. જ્યારે કામ પડતા ત્યારે અડધી રાતે ફોન કરતા, અહીં આવો અમારી માથે આ મુસીબતથી, અમે જઈને ઊભા રહેતા હતા. સુરેશભાઈ અડધી રાતે કામ કરી નાખતા હતા, બરોબર? અત્યારે કોઈ સમાજનો ફોન નથી આવતો. અને તમે રેકોર્ડિંગના માધ્યમથી જોતા હશો અત્યારે સુરેશભાઈને પ્રજાપતિ છે અથવા બારિયા છે, દલિત છે, આવા લોકોના કોલ સુરેશભાઈના રેકોર્ડિંગ સાંભળીને આવે, જેથી એનું દિલ દુભાય કે આ બહુ સરસ કામ કરતો સમાજ માટે, અને તમે આવું કામ શા માટે મૂકી ગયો છો ભાઈ? તો હજી સમાજે તો પૂછ્યું જ નથી કે તમે શું કામ આ કામ મૂક્યું ભાઈ. હવે એમને તો એવું કોને ખબર શું ખબર હોય કે ભાઈ એને બીજો સમાજ બસાવી દેવા, કંઈક મુસીબત આવશે ત્યારે એવી લાલચ હોય કે કોઈક બીજો બસાવો આવશે તો એ તમે સપનામાં ન રાખતા. અને બીજું કે તમને એવો એમ હોય કે તમને વખાવાળા બસાવી દે. જોવો છો ને તમે, અમે સમાજના કામ કરીએ છીએ કે બેન દીકરી માથે મુસીબત હોય, કોઈ સમાજનો છોકરો સાહેબ મારી નાખવામાં આવતો હોય ત્યારે અમે અમારી ટીમ ઊભી હોય, બાકી વખાવાળો કોઈ અમને દેખાતો નથી ને અમે જ લડત આપીને એને ઇન્સાફ અપાવીએ છીએ, બરોબર? તો તમે કોની લાલચી બેઠો છો સમાજ ભાઈ? અત્યારે સુરેશભાઈને ખોટું કંઈક લાગ્યું છે તો સમાજને મળીને એકતા કરીને કે ભાઈ અમે તમારી વાણ છીએ સુરેશભાઈ, તમે આ કાર્ય ન મૂકતા, એવી રીતનો કોલ ન કરી હતી એક માણસ ભાઈ. એટલા માટે આજે મુક્તિ આઝાદીનો દિવસ છે. અમારે આચાર્ય સાહેબ છે, પછી માસ્તર સાહેબ છે, આજે અમને સમજાવવા માટે, સુરેશભાઈને સમજાવવા માટે સ્પેશિયલ આજે મિટિંગ રાખી છે કે સમાજ પ્રત્યે કામ કરતા રહ્યો, આજ નહીં તો કાલ સમાજ સમજશે. તો સમાજને સમજવું બહુ જરૂરી છે ભાઈ. સુરેશભાઈ આવીને ઊભો રહે, બીજો કોઈ આપણે તમે જોતા હશો બધા જિલ્લામાં કે ગમે ત્યારે મુસીબત પડી હોય ત્યારે કોઈ આવતું નથી ભાઈ. ઇન્સાફ દેવડાવવા માટે પાલીતાણા દેવી પુંજક સેવા સંગઠનની ટીમ, સુરેશભાઈની ટીમ આખી હોય તો તમે કોની રાહે જીવો છો ભાઈ? એટલે એકતા બહુ જરૂરી છે. અમારે એકતાની ઓલી છે કે તમારે જ્યારે કામ હોય ત્યારે તમે કોલ કરો, જ્યારે કામ પડે ત્યારે તમે કોલ કરો, બરોબર? કે સુરેશભાઈ અમારે આ જરૂર પડી છે એટલે અમે પટલીને ઊભા રહીએ. તો આ બેન બેઠા છે, તો આને જરૂર પડે ત્યારે તમે કોઈ ન ઉભા, આ બેનને જરૂર પડી ત્યારે તમે પાછળ હોવો, તમારે જરૂર પડી ત્યારે આ બીજા ન હોય. એટલે એકને જરૂર પડે એવું નથી, ગમે એની માથે મુસીબત આવે એટલે સમાજના તમામને માણસને એક થઈ જવું જોઈએ, જેથી અમારી વાણ વાહો રહે તો અમને હોશ રહે કે ભાઈ મારો સમાજ મારી વાણ છે ને અમને લડત કરવાની ઓલી ખબર પડે. અને સરકારે ઝૂકે ભાઈ, એકતાથી ઝૂકે ભાઈ. પબ્લિક હોવું જોઈએ, પબ્લિકથી તમને આઝાદી મળે. બાકી આ જો આટલે મિટિંગ કરી આટલું પબ્લિક થયું છે એટલે અત્યારે હાલની તકમાં અત્યારે અહીંયા 500 થી 1000 માણસ હોવું જોઈએ ભાઈ. તો કલાક માટે તમે કલાક સમાજ માટે ન ફાળવી શકો ભાઈ. બીજા કાંઈક કામ હોય તો તમે બબે દિવસ પડ્યા રહો, ખુલ્લી ભાષામાં તમારે સમજી જવાનું, બબે દિવસ તમે પડ્યા રહો છો, બરોબર છે? તો સમાજ સેવાનું કામ આવે ત્યારે તમે કલાકમાં આવીને ઉભા રહી શકો. એટલે એકતા કરવી બહુ જરૂરી છે. સુરેશભાઈને સપોર્ટ કરો, બસ મારું એટલું કહેવાનું છે. જય માતા.